શાંતિ 14/8/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, બાપ સાથે ઓનેસ્ટ એટલે કે વફાદાર રહો। પોતાનો સાચો ચાર્ટ રાખો। કોઈને પણ દુઃખ ન આપો। એક બાપની શ્રેષ્ઠ મત પર ચાલતા રહો। પ્રશ્ન છે, જે પૂરા 84 જન્મ લેવાવાળા છે તેમનો પુરુષાર્થ શું હશે? ઉત્તર છે, તેમનો વિશેષ પુરુષાર્થ નરથી નારાયણ બનવાનો હશે। પોતાની કર્મેન્દ્રિયો પર તેમનું પૂરું નિયંત્રણ હશે। તેમની આંખો ક્રિમિનલ એટલે કે અપવિત્ર નહીં હશે। જો હજી સુધી પણ કોઈને જોવાથી વિકારી વિચાર આવે છે, ક્રિમિનલ આંખ એટલે કે કુદ્રષ્ટિ થાય છે, તો સમજો પૂરા 84 જન્મ લેવા વાળો આત્મા નથી। ગીત છે, इस पाप की दुनिया से कहीं दूर ले चल, जहां सुख और चैन मिले। ओम शांति। મીઠા મીઠા રૂહાની બાળકો જાણે છે કે આ પાપની દુનિયા છે। પુણ્યની દુનિયાને પણ મનુષ્ય જાણે છે। મુક્તિ અને જીવન મુક્તિ પુણ્યની દુનિયાને કહેવાય છે। ત્યાં પાપ થતા નથી। પાપ થાય છે દુઃખધામ રાવણ રાજ્યમાં। દુઃખ આપવા વાળા રાવણને પણ જોયો છે। રાવણ કોઈ વસ્તુ નથી, છતાં પણ એફિઝી એટલે કે પૂતળું બાળે છે। બાળકો જાણે છે આપણે આ સમયે રાવણ રાજ્યમાં છીએ, પરંતુ કિનારો કરેલો છે। આપણે હમણાં પુરુષોત્તમ સંગમ યુગ પર છીએ। બાળકો જ્યારે અહીં આવે છે તો બુદ્ધિમાં આ છે, અમે એ બાપની પાસે જઈએ છીએ જે અમને મનુષ્યથી દેવતા બનાવે છે, સુખધામના માલિક બનાવે છે। સુખધામના માલિક બનાવવા વાળા કોઈ બ્રહ્મા નથી, કોઈ પણ દેહધારી નથી। એ છે જ શિવ બાબા, જેમને દેહ નથી। દેહ તમને પણ નહોતો, પરંતુ તમે પછી દેહ લઈને જન્મ મરણમાં આવો છો। તો તમે સમજો છો અમે બેહદના બાપ પાસે જઈએ છીએ। એ આપણને શ્રેષ્ઠ મત આપે છે। તમે આવો પુરુષાર્થ કરવાથી સ્વર્ગના માલિક બની જશો। સ્વર્ગને તો બધા યાદ કરે છે, સમજે છે નવી દુનિયા જરૂર છે, તે પણ જરૂર કોઈ સ્થાપન કરવા વાળા છે। નર્ક પણ કોઈ સ્થાપન કરે છે। તમારો સુખધામનો પાર્ટ ક્યારે પૂરો થાય છે તે પણ તમે જાણો છો। પછી રાવણ રાજ્યમાં તમે દુઃખી થવા લાગો છો। આ સમયે આ છે જ દુઃખધામ। ભલે કેટલા પણ કરોડપતિ પદમપતિ હોય, પરંતુ પતિત દુનિયા તો જરૂર કહેવાશે ને। આ કંગાળ દુનિયા દુઃખી દુનિયા છે। ભલે કેટલા પણ મોટા મોટા મકાન છે, સુખના બધા સાધન છે, તો પણ કહેવાશે પતિત જૂની દુનિયા છે। વિષય વૈતરણી નદીમાં ગોતા ખાતા રહે છે। આ પણ નથી સમજતા કે વિકારમાં જવું પાપ છે। કહે છે આના વગર સૃષ્ટિની વૃદ્ધિ કેવી રીતે થશે? બોલાવે પણ છે, હે ભગવાન, હે પતિત પાવન, આવીને આ પતિત દુનિયાને પાવન બનાવો। આત્મા કહે છે શરીર દ્વારા, આત્મા જ પતિત બન્યો છે ત્યારે તો પોકારે છે। સ્વર્ગમાં એક પણ પતિત હોતા નથી। આપ બાળકો જાણો છો કે સંગમ યુગ પર જે સારા પુરુષાર્થી છે એ જ સમજે છે કે અમે 84 જન્મ લીધા છે। પછી આ લક્ષ્મી નારાયણની સાથે જ અમે સતયુગમાં રાજ્ય કરીશું।
એકે તો 84 જન્મ નથી લીધા ને. રાજાની સાથે પ્રજા પણ જોઈએ. આપ બ્રાહ્મણોમાં પણ નંબરવાર છે. કોઈ રાજા રાણી બને છે, કોઈ પ્રજા. બાપ કહે છે, બાકો, હમણાં જ તમારે દેવી ગુણ ધારણ કરવાના છે. આ આંખો ક્રિમિનલ એટલે કે અપવિત્ર છે. કોઈને જોવાથી વિકારની દ્રષ્ટિ જાય છે, તો તેમના 84 જન્મ નહીં હશે. તે નરથી નારાયણ બની નહીં શકે. જ્યારે આ આંખો પર જીત મેળવી લેશે ત્યારે કર્માતીત અવસ્થા થશે. બધો આધાર આંખો પર છે. આંખો જ દગો આપે છે. આત્મા આ બારીઓમાંથી જુએ છે. આમાં તો ડબલ આત્મા છે. બાપ પણ આ બારીઓમાંથી જોઈ રહ્યા છે. બ્રહ્મા બાબાની આંખોથી શિવ બાબા જુએ છે. મારી પણ દ્રષ્ટિ આત્મા પર જાય છે. બાપ આત્માને જ સમજાવે છે. કહે છે, મેં પણ શરીર લીધું છે. ત્યારે બોલી શકે છે, તમે જાણો છો બાબા આપણને સુખની દુનિયામાં લઈ જાય છે. આ છે રાવણ રાજ્ય. તમે આ પતિત દુનિયાથી કિનારો કરી લીધો છે. કોઈ ખૂબ આગળ વધી ગયા, કોઈ અંતમાં હટી ગયા. દરેક કહે પણ છે, પાર લગાવો. હવે પાર તો જશે સતયુગમાં, પરંતુ ત્યાં પદ ઊંચું મેળવવું છે તો પવિત્ર બનવાનું છે. મહેનત કરવાની છે. મુખ્ય વાત છે, બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. આ છે જ પહેલો વિષય. તમે હમણાં જાણો છો, આપણે આત્મા એક્ટર છીએ. પહેલા આપણે સુખધામમાં આવ્યા, પછી હવે દુઃખધામમાં આવ્યા છીએ. હમણાં બાપ ફરી સુખધામમાં લઈ જવા આવ્યા છે. કહે છે, મને યાદ કરો અને પવિત્ર બનો. કોઈને પણ દુઃખ ન આપો. એકબીજાને ખૂબ દુઃખ આપતા રહે છે. કોઈમાં કામનું ભૂત આવ્યું, કોઈમાં ક્રોધ આવ્યો, હાથ ચલાવ્યા. બાપ કહેશે, આ તો દુઃખ આપવા વાળો પાપ આત્મા છે. પુણ્ય આત્મા કેવી રીતે બનશે? હજી સુધી પાપ કરતા રહે છે. આ તો નામ બદનામ કરે છે. બધા શું કહેશે? કહે છે, અમને ભગવાન ભણાવે છે. અમે મનુષ્યથી દેવતા, વિશ્વના માલિક બનીએ છીએ. તે પછી આવું કામ કરે છે શું? એટલે બાબા કહે છે, રોજ રાત્રે સ્વયંને જુઓ. જો સપૂત બાળક છે તો ચાર્ટ મોકલે. ભલે કોઈ ચાર્ટ લખે છે, પરંતુ સાથે આ લખતા નથી કે અમે કોઈને દુઃખ આપ્યું તથા આ ભૂલ કરી. યાદ કરતા રહે અને કર્મ ઉલટા કરતા રહે, આ પણ ઠીક નથી. ઉલટા કર્મ ત્યારે કરે છે જ્યારે દેહ અભિમાની બની જાય છે. આ ચક્ર કેવી રીતે ફરે છે? આ તો ખૂબ સહજ છે. એક દિવસમાં પણ ટીચર બની શકે છે. બાપ તમને 84ના રહસ્ય સમજાવે છે, ટીચ કરે છે, ભણાવે છે. પછી જઈને તેના પર મનન કરવાનું છે. આપણે 84 જન્મ કેવી રીતે લીધા એ શીખવાડવા વાળા શિક્ષક પાસેથી દેવી ગુણ પણ વધારે ધારણ કરી લે છે. બાબા સિદ્ધ કરી બતાવી શકે છે, દેખાડે છે. બાબા, અમારો ચાર્ટ જુઓ. અમે જરા પણ કોઈને દુઃખ નથી આપ્યું. બાબા કહેશે, આ બાળક તો ખૂબ મીઠો છે, સારી સુગંધ ફેલાવે છે. શિક્ષક બનવું તો સેકન્ડનું કામ છે. શિક્ષક કરતા પણ સ્ટુડન્ટ યાદની યાત્રામાં આગળ નીકળી જાય છે, તો શિક્ષક કરતા પણ ઊંચ પદ મેળવશે. બાબા તો પૂછે છે,
કોઈને ભણાવો છો, રોજ શિવના મંદિરમાં જઈને ભણાવો. શિવ બાબા કેવી રીતે આવીને સ્વર્ગની સ્થાપના કરે છે, સ્વર્ગના માલિક બનાવે છે, સમજાવવું ખૂબ જ સહજ છે. બાબાને ચાર્ટ મોકલી દે છે. બાબા, અમારી અવસ્થા આવી છે. બાબા પૂછે છે, બાળકો કોઈ વિકર્મ તો નથી કરતા? ક્રિમિનલ આંખ ઉલટા સુલટા કામ તો નથી કરાવતી? પોતાના મેનર્સ એટલે કે શિષ્ટાચાર, કેરેક્ટર, ચરિત્ર જોવાના છે. ચાલ ચલનનો આખો આધાર આંખો પર છે. આંખો અનેક પ્રકારથી દગો આપે છે. જરા પણ પૂછ્યા વગર વસ્તુ ઉઠાવીને ખાધી તો તે પણ પાપ બની જાય છે, કારણ કે પૂછ્યા વગર ઉઠાવીને. અહીં કાયદા ખૂબ છે. શિવ બાબાનો યજ્ઞ છે ને, ચાર્જ વાળા એટલે કે જેમની ડ્યુટી છે, કિચનમાં ભંડારી, એને પૂછ્યા વગર વસ્તુ ખાઈ ન શકાય. એક ખાશે તો બીજા પણ એવું કરવા લાગી જશે. હકીકતમાં અહીં કોઈ વસ્તુ તાળાની અંદર રાખવાની જરૂર નથી. લો કહે છે, કાયદો કહે છે, આ ઘરની અંદર કિચનની સામે કોઈ પણ અપવિત્ર આવવા ન જોઈએ. બહાર તો અપવિત્ર પવિત્રનો સવાલ જ નથી, પરંતુ પતિત તો પોતાને કહે છે ને. બધા પતિત છે. કોઈ વલ્ભાચારીને કે શંકરાચાર્યને હાથ લગાવી ન શકે, કારણ કે તેઓ સમજે છે અમે પાવન આ પતિત છે. ભલે અહીં બધાના શરીર પતિત છે, તો પણ પુરુષાર્થ અનુસાર વિકારોનો સંન્યાસ કરે છે. અમે સમજે છે તો નિર્વિકારીની આગળ વિકારી મનુષ્ય માથું નમાવે છે. કહે છે આ ખૂબ સ્વચ્છ ધર્માત્મા મનુષ્ય છે. સતયુગમાં તો મલેચ્છ હોતા નથી, છે જ પવિત્ર દુનિયા. એક જ કેટેગરી છે, એક જ શ્રેણીના છે. તમે આ બધા રહસ્યને જાણો છો. શરૂઆતથી લઈને સૃષ્ટિના આદિ મધ્ય અંતના રહસ્ય બુદ્ધિમાં હોવા જોઈએ. આપણે બધું જ જાણીએ છીએ, બાકી કાંઈ પણ જાણવાનું રહેતું જ નથી. રચયિતા બાપને જાણ્યા, સૂક્ષ્મ વતનને જાણ્યું, ભવિષ્ય પદને જાણ્યું, જેના માટે જ પુરુષાર્થ કરો છો. પછી જો ચલન એવી થઈ જાય છે તો ઊંચ પદ મેળવી નહીં શકે. કોઈને દુઃખ આપે, વિકારમાં જાય છે તથા ખરાબ દ્રષ્ટિ રાખે છે તો આ પણ પાપ છે. દ્રષ્ટિ બદલાઈ જાય, ખૂબ મહેનત છે. દ્રષ્ટિ ખૂબ સારી જોઈએ. આંખો જુએ છે, આ ક્રોધ કરે છે તો પોતે પણ લડી પડે છે. શિવ બાબામાં જરા પણ પ્રેમ નથી, યાદ જ નથી કરતા. બલિહારી શિવ બાબાની છે. બલિહારી ગુરુ આપકી. બલિહારી એ સદગુરુની, જેમણે ગોવિંદ એટલે કે શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર કરાવ્યો. ગુરુ દ્વારા તમે ગોવિંદ બનો છો. સાક્ષાત્કારથી ફક્ત મુખ મીઠું નથી થતું. મીરાનું મુખ મીઠું થયું શું? સાચે જ સ્વર્ગમાં તો ગઈ નથી. તે છે ભક્તિ માર્ગ. તેને સ્વર્ગનું સુખ નહીં કહેવાશે. ગોવિંદને ફક્ત જોવાના નથી, એવા બનવાનું છે. તમે અહીં આવ્યા જ છો એવા બનવા. આ નશો રહેવો જોઈએ. આપણે એમની પાસે જઈએ છીએ જે આપણને
એવા બનાવે છે. તો બાબા બધાને આ સલાહ આપે છે. ચાર્ટમાં આ પણ લખો, આંખોએ દગો તો નથી આપ્યો, પાપ તો નથી કર્યું. આંખો કોઈ ન કોઈ વાતમાં દગો જરૂર આપે છે. આંખો બિલકુલ શીતળ થઈ જવી જોઈએ. પોતાને અશરીરી સમજો. કર્માતીત અવસ્થા અંતમાં થશે, એ પણ જ્યારે બાબાને પોતાનો ચાર્ટ મોકલી દેશો. ભલે ધર્મરાજના રજિસ્ટરમાં બધું જમા થઈ જાય છે ઓટોમેટિકલી, આપોઆપ. પરંતુ જ્યારે બાપ સાકારમાં આવ્યા છે તો કહે છે, સાકારને ખબર પડવી જોઈએ તો ખબરદાર કરશે. ક્રિમિનલ આંખ અથવા દેહ અભિમાન વાળા હશે તો વાયુમંડળને અશુદ્ધ કરી દેશે. અહીં બેઠા પણ બુદ્ધિયોગ બહાર ચાલ્યો જાય છે. માયા ખૂબ દગો આપે છે. મન ખૂબ તોફાની છે. કેટલી મહેનત કરવી પડે છે આ બનવા માટે. બાબાની પાસે આવે છે. બાબા જ્ઞાનનો શૃંગાર કરાવે છે આત્માને. સમજે છે અમે આત્મા જ્ઞાનથી પવિત્ર બનીશું. પછી શરીર પણ પવિત્ર મળશે. આત્મા અને શરીર બંને પવિત્ર સતયુગમાં હોય છે. પછી અડધા કલ્પ પછી રાવણ રાજ્ય થાય છે. મનુષ્ય કહેશે, ભગવાને આવું કેમ કર્યું? આ અનાદિ ડ્રામા બનેલો છે. ભગવાને થોડી કંઈ કર્યું. સતયુગમાં હોય જ છે એક દેવી દેવતા ધર્મ. કોઈ કોઈ કહે છે, આવા ભગવાનને અમે યાદ જ કેમ કરીએ? પરંતુ તમારો બીજા ધર્મ સાથે કોઈ મતલબ નથી. જે કાંટા બન્યા છે એ જ આવીને ફૂલ બનશે. મનુષ્ય કહેશે શું? ભગવાન ફક્ત ભારતવાસીઓને જ સ્વર્ગમાં લઈ જશે. અમે માનીશું નહીં. ભગવાનને પણ બે આંખો છે શું? પરંતુ આ તો ડ્રામા બનેલો છે. બધા સ્વર્ગમાં આવે તો પછી અનેક ધર્મોનો પાઠ કેવી રીતે ચાલે? સ્વર્ગમાં આટલા કરોડ હોતા નથી. પહેલી મુખ્ય વાત, ભગવાન કોણ છે એમને તો સમજો. આ નથી સમજ્યું તો અનેક પ્રશ્ન કરતા રહેશે. સ્વયંને આત્મા સમજશે તો કહેશે, આ તો વાત ઠીક છે. આપણે પતિતથી પાવન જરૂર બનવાનું છે, યાદ કરવાના છે. એ એકને બધા ધર્મોમાં ભગવાનને યાદ કરે છે. આ બાળકોને હમણાં આ જ્ઞાન મળી રહ્યું છે. તમે સમજો છો આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. તમે કેટલું પ્રદર્શનમાં પણ સમજાવો છો. નીકળે બિલકુલ થોડા છે. પરંતુ એવું થોડી કહેવાશે કે એટલે પ્રદર્શન ન કરવું જોઈએ. ડ્રામામાં હતું, પ્રદર્શન કર્યું. ક્યાંક નીકળે પણ છે પ્રદર્શનથી, ક્યાંક નથી નીકળતા. આગળ ચાલીને આવશે. ઉચ્ચ પદ મેળવવાનો પુરુષાર્થ કરશે. કોઈને ઓછું પદ મેળવવાનું હશે તો એટલો પુરુષાર્થ નહીં કરશે. બાપ બાળકોને તો પણ સમજાવે છે, વિકર્મ કોઈ નહીં કરો. આ પણ નોંધ કરો કે અમે કોઈને દુઃખ તો નથી આપ્યું, કોઈની સાથે લડ્યા ઝઘડ્યા તો નથી, ઉલટું સુલટું તો નથી બોલ્યા, કોઈ અકર્તવ્ય કાર્ય તો નથી કર્યું. બાબા કહે છે, વિકર્મ જે કર્યા છે તે લખો. આ તો જાણો છો, દ્વાપરથી લઈને વિકર્મ કરતા કરતા હવે ખૂબ વિકર્મી બની ગયા. બાબાને લખીને આપવાથી બોજો હલકો થઈ જશે. લખે છે, અમે કોઈને દુઃખ નથી આપતા. બાબા કહેશે, સારું, ચાર્ટ લઈને આવજો તો જોશે. બાબા બોલાવશે પણ એવા સારા બાળકોને અમે જોઈએ તો ખરા. સપૂત બાળકોને તો બાપ ખૂબ પ્રેમ કરે છે. બાબા જાણે છે
હમણાં કોઈ સંપૂર્ણ તો બન્યા નથી. બાબા દરેકને જુએ છે, કેવી રીતે પુરુષાર્થ કરે છે. બાકો ચાર્ટ નથી લખતા તો જરૂર કંઈક ખામીઓ છે જે બાબાથી છુપાવે છે. સાચા ઓનેસ્ટ બાળકો તેમને જ સમજું છું જે ચાર્ટ લખે છે. ચાર્ટની સાથે પછી મેનર્સ પણ જોઈએ. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલો છે, સ્વયંનો બોજ હલકો કરવા માટે જે વિકર્મ થયા છે તે બાપને લખીને આપવાના છે. હવે કોઈને પણ દુઃખ નથી આપવાનું, સપૂત બનીને રહેવાનું છે. બીજું, પોતાની દ્રષ્ટિ ખૂબ સારી બનાવવાની છે. આંખો દગો ન આપે તેની સંભાળ કરવાની છે. પોતાના મેનર્સ ખૂબ ખૂબ સારા રાખવાના છે. કામ ક્રોધના વશ થઈ કોઈ પાપ કર્મ નથી કરવાના. આજનું વરદાન. લક્ષ્ય અને મંજિલને સદા સ્મૃતિમાં રાખી તીવ્ર પુરુષાર્થ કરવા વાળા સદા હોલી એટલે કે પવિત્ર અને હેપી ભવ. બ્રાહ્મણ જીવનનું લક્ષ્ય છે કોઈ હદના આધાર વગર સદા આંતરિક ખુશીમાં રહેવું. જ્યારે આ લક્ષ્ય બદલી હદની પ્રાપ્તિઓની નાની નાની ગલીઓમાં ફસાઈ જાઓ છો ત્યારે મંજિલથી દૂર થઈ જાઓ છો. એટલે કાંઈ પણ થઈ જાય, હદની પ્રાપ્તિઓનો ત્યાગ પણ કરવો પડે તો એને છોડી દો, પરંતુ અવિનાશી ખુશીને ક્યારેય ન છોડો. હોલી અને હેપી ભવના આ વરદાનને સ્મૃતિમાં રાખી તીવ્ર પુરુષાર્થ દ્વારા અવિનાશી પ્રાપ્તિઓ કરો. આજનું સ્લોગન છે, ગુણમૂર્ત બનીને ગુણોનું દાન કરતા ચાલો. આ જ સૌથી મોટી સેવા છે. પર અવ્યક્ત ઇશારા. સહજ યોગી બનવું છે તો પરમાત્મા પ્રેમના અનુભવી બનો. માસ્ટર નોલેજફુલ, માસ્ટર સર્વશક્તિમાનની સ્ટેજ પર સ્થિત રહી ભિન્ન ભિન્ન પ્રકારની લાઈનથી નીકળી બાપની સાથે સદા મિલન મનાવવાની લગનમાં પોતાના સમયને લગાવો અને લવલીન સ્થિતિમાં રહો તો બીજી બધી વાતો સહજ સમાપ્ત થઈ જશે. પછી તમારી સામે તમારી પ્રજા અને ભક્તોની લાઈન લાગશે. ઓમ શાંતિ.